તો વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન કરવાનો એક ખૂબ જ સારો મોકો મળ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જાતમાં પોતાની મહેનતની અંદર શું ખૂટે છે અને શું સુધારવાની જરૂર છે એ આ મોક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કરીને પોતાની ભૂલો સુધારી શકે છે અને આવનારી પરીક્ષા માટે ખૂબ જ તાબડતોડ મહેનત કરે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો સૌથી મોટો મોક ટેસ્ટ, ગુજરાતની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ ક્ષેત્રે આ રીતે સૌથી મોટી સંખ્યાનો મોક ટેસ્ટ છે કિશ્વા કરિયર એકેડમીનો કોન્સ્ટેબલ પરીક્ષાનો મોક ટેસ્ટ, જે આજે એટલે કે 20 મે 2026 બુધવારના રોજ સમર્પણ આર્ટ્સ કોલેજ ગાંધીનગર ખાતે યોજવા જઈ રહ્યો છે. મોક ટેસ્ટનો સમય આમ તો 3 વાગ્યાનો છે, 3 થી 6, પણ અત્યારે અમે બિલકુલ પરીક્ષાના માહોલમાં લેવાય, એકદમ એક્ઝામ સેન્ટરના માહોલમાં લેવાય અને એકદમ પરીક્ષા જેવી જ એકદમ કડકાઈ અને સખ્તાઈનું પાલન થાય એ હેતુસર આપણે એક્ઝામ સેન્ટર વિશે એક થોડુંક નિરીક્ષણ કરીશું. અને સૌથી અગત્યની વાત, જેમ ત્યાં સ્ટ્રોંગ રૂમ હોય છે, પ્રશ્નપત્ર કોઈના હાથમાં ન આવે, એ જ રીતે આપણા અહીંયા પણ સ્ટ્રોંગ રૂમ છે. દેખાય છે? યા સ્ટ્રોંગ રૂમ. આ સમર્પણ આર્ટ્સ કોલેજના પ્રથમ માળે સ્ટ્રોંગ રૂમ છે અને સ્ટ્રોંગ રૂમ આગળ એના મેનેજમેન્ટ કરતા અમારા કિશ્વા કરિયર એકેડમીના મેનેજર એટલે કે સંદીપભાઈ આપણા જોડે છે. આ સ્ટ્રોંગ રૂમમાં ગમે તેને કોઈને પણ એન્ટ્રી નથી. તો સ્ટ્રોંગ રૂમ વિશે શું કહેશો સંદીપભાઈ તમે? પરીક્ષા 3 થી 6 ની જે 3 વાગે પહેલાં એટલે કે 2:30 વાગ્યા પહેલાં કોઈને એન્ટ્રી નથી થતી. સુપરવાઇઝર પર જે 10માં જશે એમને પણ ફક્ત 10 મિનિટ માટે અને 2:30 વાગે જ એન્ટ્રી મળશે. શું વાત છે! અને ત્યાં સુધી કોઈને અંદર જવાનું, અંદર પ્રશ્નપત્ર અને બધું બિલકુલ ફીલ ભાઈ કરો. તો આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ કે 5 મિનિટ માટે 5 મિનિટ તો ખોલો. તો આપણે 5 મિનિટ માટે સંદીપભાઈની પરમિશન લઈને આપણે સ્ટ્રોંગ રૂમની અંદર જઈએ છીએ. સ્ટ્રોંગનો અંદરનો માહોલ જુઓ. આ પેપર ફીલ બંધ પ્રશ્નપત્રના થક્કા બતાવે છે કે આજે ગુજરાતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ એક સાથે મોક ટેસ્ટ આપશે. ઇવન સરકારી પરીક્ષા એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે સેન્ટર ફાળવવામાં આવે છે ને, એમાં પણ એક સાથે આટલા વિદ્યાર્થીઓ એક સેન્ટર ઉપર નથી હોતા. આ કિશ્વા કરિયર એકેડમીનું મેનેજમેન્ટ છે જે એક સાથે લગભગ 1500 વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ મોક ટેસ્ટ લેશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્લોક નંબર સુધા લખેલું છે, બરાબર? આ બ્લોક નંબર કે ભાઈ કોન્સ્ટેબલ એમ, આ એ વિંગની અંદર પહેલો માળ 101. બીજું પાછળ પાછું આ રીતે છે, પેપર ફીલ બંધ કવરમાં મળેલ છે. તો વિદ્યાર્થીનું નામ આ રીતે આપણે 3 વિદ્યાર્થીઓની સહી અને નિરીક્ષકની સહી. તો આ જેમ કે આ ત્રીજો માળ છે, એ 305. એ જ રીતે આ બી વિંગ એટલે બાજુનો બ્લોક છે, બરાબર? ત્યાં એમાં પણ આ જ રીતે આપેલું છે. આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રો છે અને આ જે દેખાઈ રહ્યું છે એ OMR છે. આ OMR છે. આની અંદર સીલ બંધ OMR આપેલી છે. સો તમે જોઈ શકો છો કે જેટલા એ પ્રશ્નપત્રના થક્કા છે એવા થક્કા OMRના છે, બરાબર છે? આ પણ OMR છે, આ પણ પ્રશ્નપત્ર છે. સૌથી અગત્યની વસ્તુ સીટ નંબર. તમને સંખ્યાની ખબર તો અહીંયાથી જ પડી જાય કે કેટલા સીટ નંબર પ્રમાણે કેટલા બ્લોક આપણે અહીંયા ફાળવેલા છે. સો આ વિંગ A છે. હજુ પાછું આમાં વિંગ B પણ હશે. જો આ વિંગ B. સો એવું નથી કે એ જ હતું, આ વિંગ B, બરાબર છે? સો તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવાના છે. અને આ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ, એમાં જે લોકો આવ્યા છે એમના નામ, સીટ નંબર, સહી, એટલે કે બિલકુલ તમને એક્ઝામ હોલ જેવા માહોલની અંદર પરીક્ષા આપવા મળે છે. અને આ જ રીતે કિશ્વા કરિયર એકેડમી જો CCE મોક ટેસ્ટ અને ટેટની મોક ટેસ્ટ પણ યોજવા જઈ રહી છે. હજુ પણ મોક ટેસ્ટ, આ પહેલી મોક ટેસ્ટ છે. 4 મોક ટેસ્ટ હજુ પણ બાકી છે. શક્ય છે કે અમે કાલે વધારે રજિસ્ટ્રેશન માટે મોક ટેસ્ટની બારી એટલે કે મોક ટેસ્ટનું રજિસ્ટ્રેશન કાઉન્ટર ખુલ્લું મૂકીએ. તો જે વિદ્યાર્થીઓ હજુ સંપૂર્ણ ગુજરાતમાંથી લાભ લેવા ઈચ્છે છે એ લોકોએ ખરેખર લાભ લેવો જોઈએ. દ્વારા જે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, પહેલાં તો એ આયોજન કેવું? જોરદાર આયોજન, જોરદાર આયોજન, શિસ્તબંધ આયોજન હતું. એક્ઝામ હોલનું પ્રેશન નહીતર જેવું લાગે કમ્પ્લીટ. કમ્પ્લીટ. સરસ. અને પેપરનું લેવલ કેવું હોય? લેવલ બી હતું પેપરનું સારું. સારું હતું. હા,
કેવું ગયું પેપર? સારું ગઈ ઘણું બધું જાણવા મળ્યું એવું લાગ્યું? જાણે કે એક્ઝામ હોલમાં ત્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે એવું જ લાગે છે ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો, ખૂબ ખૂબ આભાર. પરીક્ષા દઈને છીએ ત્યારે આપણે એમ ડર રહે અંદર, પણ આજે એમ એ ડરે ને અમુક હાલવા છીએ ને પૂરો થઈ જશે. દોરો રહી જશે. સરસ. એટલે ખરેખર મસ્ત આયોજન હતું અને મજા આવી એમ કહેતો. પછી ગણિતમાં અમે પ્રયત્ન કર્યો હતો, ગણિત અને રિઝનિંગમાં, કે દરેક ચેપ્ટરમાંથી પ્રશ્ન આવી જાય. એ કેવું રહ્યું? દરેક ટોપિક લઈને સંભાવનાથી વેન્ટેજ તો પરફેક્ટ આપ્યું હતું, બધા ચેપ્ટરની વેટેજ સમ્રેડ હતું એનું ગણિત રિઝનિંગમાં તો. અને જેવું ભાઈ કોન્સ્ટેબલમાં જે ટાઈપે પૂછાવવામાં આવ્યું હતું એ ટાઈપનું જ હતું. બરાબર. એટલે એ મજા આવી એમ કે આવું પેપર વળી આવે તો અમને સરળતા રહેશે એમ આગળ દેતો. પ્રોપર ક્યાં હતો આપ? એમ તો બના સંડાવનું બનાસકાંઠા પ્રોપર. સરસ. શું નામ આપનું? કીર્તિભાઈ પુરોહિત. દીપભાઈ પુરોહિત. તમે આ કોન્સ્ટેબલમાં સફળ થાઓ અને ખૂબ જ આગળ વધો. કોન્સ્ટેબલ નહીં, ખાકીમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી શુભેચ્છા. અને આ રીતે મોક ટેસ્ટ આપીને તમારું કોન્ફિડન્સ લેવલ અને જે કંઈ પણ તમારી ભૂલો છે એને સુધારો. અહીંયા ભૂલ થશે એ કોશાશે, ત્યાં ભૂલ થવી જોઈએ નહીં. એટલે વિશે અમારો મુખ્ય હેતુ છે એ તમારા માટે તરતાય કે તમારી ભૂલો, તમને જે ના આવડતો ટોપિક છે એ હજુ આપણા જોડે ટાઈમ છે તો વધારે મજબૂત કરો એવી અમારા તરફથી શુભેચ્છા. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.